ધોરણ 10 પ્રકરણ બીજું એસિડ અને બેઝ સૌથી ઈઝી ચેપ્ટર ગણવામાં આવે છે. હા, પણ યાદ રાખજો કે આની અંદર સમીકરણ વધારે છે. આની અંદર શું વધારે છે? સમીકરણ વધારે છે. તે તમારે ખાસ તૈયાર કરવા પડશે. ચલો, આ ચેપ્ટર કેટલા ગુણનું છે એ પહેલા વાત કરીએ. તો આ ચેપ્ટર 10 ગુણનું છે. ટોટલ કેટલા ગુણનું ચેપ્ટર છે? 10 ગુણનું ચેપ્ટર છે. 10 માર્ક મળશે જો આ ચેપ્ટર તૈયાર કરશો તો. પહેલું, આની અંદર સેક્શન એ માં 2 MCQ પૂછાશે. સેક્શન એ માં કેટલા MCQ? 2 MCQ. અને સેક્શન ડી માં ટોટલ 8 ગુણ, એટલે કેટલા પ્રશ્નો હશે? 2 પ્રશ્નો. એક પ્રશ્ન કેટલા ગુણનું? 4 ગુણનું. અને 4 આ રીતે પ્રશ્ન છે. એવું જરૂરી નથી કે સેક્શન બી નથી આપ્યું તો આપણે સેક્શન બી ના પ્રશ્નો નહીં કરવાના, એવું નથી. સેક્શન બી ના 2 પ્રશ્નો ભેગા કરીને શામાં મૂકી દેશે? ડી માં. આવી પણ પેટર્ન આવેલી છે બોર્ડ. તમારા મગજમાં એવું હોય કે સેક્શન ડી માં તો મોટા જ પ્રશ્નો આવે સાહેબ, પણ એવું જરૂરી નથી. સેક્શન બી ના પ્રશ્નો માં નાખી દેશે, ડી ની અંદર નાખી દેશે. તો આટલું ખાસ યાદ રાખજો. ચેપ્ટર નું નામ છે એસિડ અને બેઝ. કેટલા ટોપિક છે જોઈ લો. કેટલા ટોપિક છે? 5 ટોપિક છે. પહેલું કયું? રિવિઝન, એટલે કે પ્રસ્તાવના. પ્રસ્તાવના પછી એસિડ અને બેઝ ની રાસાયણિક ગુણધર્મ, એટલે ટોટલ કેટલા સ્તંભ આવશે? 5 સ્તંભ આવશે. એના વિશે ચર્ચા કરીશું. તો આપણે પહેલો ટોપિક જોઈએ. રિવિઝનમાં શું છે? પ્રસ્તાવના. ચલો, સૌથી પહેલા આપણે શું જોવાની છે? પ્રસ્તાવના. જે તમે કયા ધોરણમાં ભણીને આવ્યા છો? 6ઠ્ઠા, 7મા, 8મા અને 9મા ધોરણમાં જે તમે એસિડ બેઝ વિશે ભણ્યા એનું બધું ભેગું કરીને આપણે પ્રસ્તાવના જોવાની છે. ચલો, પહેલું, એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય. જે તમે આગળ ભણીને આવ્યા છો. એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય. જ્યારે બેઝ સ્વાદે કેવા હોય? તુરા હોય. એસિડ, આ એ એટલે શું? એસિડ. બી એટલે શું? બેઝ. પ્રક્રિયા કરીને શું આપે? ક્ષાર અને પાણી આપે. એ જ રીતે એ જ પ્રક્રિયા અહીંયા લખીશ. બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું આપશે? ક્ષાર અને પાણી આપશે. યાદ રાખજો, એક મસ્ત ટેકનિક છે. એસિડ એટલે એ આવ્યો. એસિડમાં શું આવે છે? એ એટલે કે ભોલેનાથ. યાદ રાખવાનું. એ એટલે શું? ભોલેનાથ. તો ભ એટલે કયો રંગ? ભ એટલે કયો રંગ? ભૂરો. તો ભૂરાને શું બનાવશે? ભૂરાને કેવું બનાવે? લાલ. ફરીથી ભોલેનાથ યાદ રહેશે એસિડમાં. ચલો, ભ ઉપરથી શું બને? લ ઉપરથી શું બને? તો યાદ રહી જશે. એસિડ કેવા લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરાને લાલ બનાવે. યાદ રહેશે. એસિડમાં કયા ભગવાન યાદ રાખવાના? ભોલેનાથ. ભોલેનાથમાં ભ આવે એનું મીનિંગ શું? ભૂરું. અને લ આવે તો લાલ. તો એસિડ કેવા લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરાને લાલ બનાવે છે. આનું ઊંધું કરી દેવાનું. આનું શું કરવાનું? ઊંધું. તો લા બુ. લા અને બુ. આનું ઊંધું કરતા આવડી જાય? લાબુ એટલે શું? લાલ ને કેવું બનાવશે? આવડી જશે 100%. બીજું, વિનેગર માં કયું એસિડ આવેલું હોય? એસિટિક એસિડ. બીજું, સાબુ એ શું ગણાય? બેઝ ગણાય. સાબુ શું ગણાય? બેઝ ગણાય. આજે ગ્રુપમાં હું તમને એક લિંક મોકલીશ. એ લિંકમાં 51 MCQ છે. કેટલા MCQ છે? 51. એની બહારનું પરીક્ષામાં નહીં પૂછે. તમારે ગાઈડ પણ કરવાની જરૂર નથી. બહુ ડીપમાં ચલાવ્યું છે. થોડીક માઇકનું કદાચ પ્રોબ્લેમ હોય તો સહન કરો ને. એ વખતે એટલા બધા પૈસા નતા, તો થોડુંક માઇકમાં પ્રોબ્લેમ હશે, પણ તમને સંભળાશે તો ખરી. તો હું આજે ગ્રુપમાં જે મોકલું એ તમારે કાલે લખી લેવાનું છે ચોપડામાં. સારા ચોપડાની અંદર સેક્શન એ નું હેડિંગ આપી દેજો. કોઈક સારો ચોપડો બનાવજો. અને એની અંદર કેટલા? 51 કાં તો 53 MCQ છે ચેપ્ટર નંબર 2 ના. એની બહારનો એક પણ MCQ પૂછાશે નહીં. મસ્ત મસ્ત ટ્રીક પણ આપી હશે કે ભાઈ સાઈ બાબા છે એમને કયા ફળો બહુ ગમે? તો નારંગી, સંતરું, લીંબુ. તો સાઈ બાબા એટલે શું? સાઇટ્રિક એસિડ. તો લીંબુ, નારંગીમાં કયું એસિડ આવેલું હોય? સાઇટ્રિક એસિડ. આવી બધી ટ્રીકો પણ આપેલી છે. ક્લિયર?
તો એ બધું ખાસ તમારે હું આજે ગ્રુપમાં મૂકી દઈશ સ્ટેપ અને MCQ તે ખાસ જોઈ લેજો. આમાં ખબર પડી ગઈ. ફરી એકવાર જોઈએ. એસિડ સ્વાદે કેવા? ખાટા. બેઝ તુરા. ઓકે. પછી કયું હતું? એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી. એસિડમાં કયા ભગવાન યાદ રાખવાનું? ભૂલેનાર. ભૂરા ને લાલ. પેલામાં ઊંધું. લાલ ને ભૂરું. પેલામાં શું લખશો? એસિટિક એસિડ એટલે કે વિનેગર. વિનેગરમાં કયું એસિડ હોય? એસિડિક. આમાં શું લખ્યું મેં? સાબુ. આગળ જોઈએ સૂચક. સૂચક એવો પ્રશ્ન છે તમને 1 માર્કમાં વ્યાખ્યામાં પૂછવામાં આવે કે સૂચકની વ્યાખ્યા જણાવો. કોની વ્યાખ્યા? સૂચક એટલે કે બે વ્યક્તિને જોઈને પોતાનો રંગ બદલે એને શું કહેવાય? બે વ્યક્તિને જોઈને પોતાનો રંગ બદલે એનું શું કહેવાય? શું કહેવાય? બીજાને જોઈ એવું ના બોલાય. આપણે કોઈ શબ્દનો પ્રયોગ નહીં કરીએ. ઓકે. રંગ બદલનાર વ્યક્તિ. તો એ જ છે આ રંગ બદલનાર વ્યક્તિ. સૂચક એટલે શું? રંગ. કોને જોઈને રંગ બદલશે? એસિડ અને બેઝ ને જોઈને. સમજો, જો સામે એસિડ હશે કાં તો જો એસિડ માટે એ શબ્દ વાપરું છું ABCD નો A અને બેઝ માટે આ બંનેને જોઈને સૂચક શું કરે? રંગ બદલે. તો એને આપણે શું કહીએ છીએ? સૂચક કહેવાય છે. પ્રશ્ન વાંચીએ. જે દ્રાવણમાં એસિડ કે બેઝની હાજરીમાં રંગ પરિવર્તન થાય. કોની હાજરીમાં? બેઝ હાજરીમાં. શું પરિવર્તન થાય? રંગ પરિવર્તન થાય. એને શું કહેવાય? કોના જોઈને રંગ પરિવર્તન કર્યું? હા, તો દ્રાવણ લખવાનું. શું લખવાનું? કેમ કે એસિડ અને બેઝને શું કહીશું આપણે? દ્રાવણ બોલીશું. તો જે દ્રાવણમાં એસિડ અને બેઝ હોય અને તેના શું શબ્દ છે? એસિડ બેઝની હાજરીમાં શું કરે? રંગ પરિવર્તન કરે. એને શું કહેવાય? સૂચક. હાજરી શબ્દ એક ખાસ લખી લેજો. કોની હાજરીમાં? એસિડ અને બેઝની હાજરીમાં કોઈ રંગ પરિવર્તન કરે એને શું કહેવાય? સૂચક. સૂચકના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા કયા? કુદરતી. કયું સૂચક? કુદરતી. પછી દ્રાણેન્દ્રિય અને પછી કૃત્રિમ. દ્રાણેન્દ્રિય સૂચક એકવાર પૂછાઈ ગયેલું છે તો ખાસ તૈયાર કરજો. કુદરતી સૂચકમાં કોણ કોણ આવે? હળદર, લિટમસ પત્ર, લાલ કોબીજના પાન, પેન્ટુનિયા એક પ્રકારની સબ્જી છે પેન્ટુનિયા. પછી શું છે? જેરાનિયમની રંગીન પાંખડીઓ. જેરાનિયમની રંગીન પાંખડીઓ. આ બધું કુદરતથી બનેલું છે. હળદર કુદરતી બનેલું છે. પેપર કુદરતી. કયું પેપર? લિટમસ પેપર કુદરતી બનેલું છે. પછી લાલ કોબીજ કુદરતી બનેલું છે. પેન્ટુનિયા કુદરતી બનેલું છે. જેરાનિયમની રંગીન પાંખડીઓ કુદરતી બનેલું છે. એટલે આને કયા સૂચક કહેવાય છે? કુદરતી સૂચક. બીજું દ્રાણીન્દ્રિય સૂચક. ઉપરનું બેઠી લાઈન લખવાની, પણ આ જે છે ને શું લખ્યું છે એની અંદર લખવાનું વાસ બદલે. શું બદલે? એને શું કહેવાય? દ્રાણ. દ્રાણ એટલે શું? નાક સાથે સંકળાયેલું છે. દ્રાણ કોની સાથે સંકળાયેલું છે? નાક સાથે. તો દ્રાણ એટલે શું? નાક સાથે. તો અહીંયા લખ્યું છે જે પદાર્થ એસિડ અને બેઝની હાજરીમાં, અહીંયા હું હાજરી લખી શકું, હાજરીમાં શું કરે? શું કરે? વાસ બદલે. તેને કયું સૂચક કહેવાય? દ્રાણેન્દ્રિય સૂચક. ચલો, સૂચક એકલું આવે તો શું વ્યાખ્યા આવે? જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે એને શું કહેવાય? સૂચક. દ્રાણેન્દ્રિય સૂચક. જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે તો એને શું કહેવાય? દ્રાણેન્દ્રિય સૂચક. બે જ છે. કેટલા છે? બે. પહેલું શું છે? લવિંગ. પહેલું શું છે? લવિંગ. લવિંગ શામાં જાય? દ્રાણેન્દ્રિય સૂચક. બીજું શું છે? વેનીલા અર્ક. વેનીલા અર્ક. આ બંને વસ્તુ શામાં ગણાય છે? દ્રાણેન્દ્રિય સૂચક. પછી કૃત્રિમ સૂચકમાં મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન. કૃત્રિમ આપણે બનાયા છે. કૃત્રિમ એટલે શું? આપણે. કયા કયા? મિથાઇલ ઓરેન્જ, ફિનોપ્થેલિન. યાદ રહી જશે આટલું? આગળ જવા દઉં. આમાં એવું કોઈ વસ્તુ છે જે તમને ખબર ના પડી હોય? આમાં મોસ્ટ ટાઈમથી શું આવ્યું? સૂચક. સૂચક
પછી બીજું કયું આવ્યું? દ્રાણીન્દ્રિય સૂચક. પછી નામ, જે MCQ માં પૂછાશે. ઓકે, દ્રાણીન્દ્રિય સૂચકમાં કેટલા નામ છે? 2, લવિંગ અને વેનિલા અર્ક. પછી કૃત્રિમમાં 2, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. કુદરતીમાં ઘણા બધા નામ છે, પણ તમે આ નામ યાદ રાખી દો. આ સિવાય જે પણ આવે એ બધા શામાં ગણવાના? હવે આટલા બધા નામ થોડી યાદ રહે અટપટા, તો તમારે કેટલા નામ યાદ રાખવાના? આ બાજુ વાળા 4 નામ યાદ રાખવાના. આના કયા? લવિંગ અને વેનિલા અર્ક. પેલી બાજુ મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. આગળ જઈએ, ચલો અહીંયા ધ્યાન આપજો. પેલું આપણે જે ફોટો છે ને પછી જોઈશું. પેલા અહીંયા ધ્યાન આપવાનું. બધાની નજર પેલી બાજુ છે, એ બાજુ નજર ના રાખો, અહીંયા નજર રાખો. કેમ કે તમને આ ફોટો એટલા માટે બનાવ્યો કારણ કે મને આ ઇન્સ્ટાગ્રામ પર દેખાયું. મેં અમુક વસ્તુ એવી મને દેખાતી હોય ને કે જે તમારા કામની હોય એ હું ડાઉનલોડ કરી જ લઉં છું. આ મને દેખાયું એટલે મેં તમારા માટે ડાઉનલોડ કર્યું. આને આપણે પછી જોઈએ છે આ શું કહેવા માંગે છે. પેલા અહીંયા ધ્યાન આપી દો. એસિડ દ્રાણીન્દ્રિય સૂચકમાં નાખીશું તો વાસ દૂર કરતો નથી. હવે સમજો આનો મિનિંગ શું? આનો મિનિંગ શું થાય મને એટલું કહો. એસિડ વાસ દૂર કરતો નથી એટલે એસિડ નાતો નથી. શું કહેવાય? એસિડ નાતો નથી એટલે એમાંથી વાસ દૂર થતી. યાદ રહી જશે. કોણ નાતો નથી? અને એસિડ ના નાતું હોય તો શું થશે? વાસ દૂર થતો. શામાં વાસ દૂર થાય? બેઝમાં દૂર થાય. ઓકે, હવે સમજીએ કેવી રીતે. દાખલા તરીકે આપણો જોડે આ 2 વસ્તુ છે. આપણે સમજીએ ને કઈ રીતે થાય છે. આ એસિડ છે અને આ શું છે? બેઝ. ડન છે. લવિંગની સ્મેલ હોય, લવિંગની સ્મેલ. વેનિલા અર્કની શું હોય? સ્મેલ હોય. હવે શું કરીશું આપણે? એસિડ બેઝ. આમાં 2 ટીપા અથવા આમાંથી થોડું એસિડ લઈ લઈશું અને એ એસિડ થોડું એસિડ લઈ લીધું આમાં મેં, અને એમાં 2 ટીપા શું નાખીશ? વેનિલા અર્ક. આ છે શું? એસિડ. આ છે શું? થોડીક વાર મૂકી દે, ઠંડક ઠંડક થઈ ગઈ છે. આ છે શું? એસિડ. એસિડ નાખ્યું અને એમાં 2 ટીપા શું નાખ્યા? વેનિલા અર્ક. અને મૂક. વાસ દૂર થઈ નથી. વાસ દૂર થતી એ તો શું હશે? આ એસિડ. એસિડ નાતું નથી એનું મિનિંગ શું થાય? એમાંથી વાસ દૂર થતી. ચલો આ બાજુ શું હતું? બેઝ. એમાં 2 ટીપા શું નાખ્યા? દ્રાણીન્દ્રિય સૂચક. શું નાખ્યા? દ્રાણીન્દ્રિય સૂચક. દ્રાણ એટલે સુગંધ સાથે વાત. દ્રાણીન્દ્રિય સૂચકમાં કેટલા નામ છે? 2. કયા કયા 2 નામ? લવિંગ અને વેનિલા અર્ક. તો નાખ્યા. આમાં વાસ દૂર થઈ ગઈ. તો આ શું હશે? બેઝ. આ શું હશે? આ શું હતું? આ કેમ એસિડ હતું? આમાં વાસ આવતી હતી, વાસ દૂર થઈ નથી. આમાં વાસ દૂર થઈ ગઈ. વાસ દૂર થઈ ગઈ એટલે આ શું ગણાય? આમાં વાસ દૂર થઈ નથી તો આને શું ગણાય? આટલું ખબર પડી ગઈ કોન્સેપ્ટ. આ શાનો કોન્સેપ્ટ છે? દ્રાણીન્દ્રિય સૂચક. ચલો દ્રાણીન્દ્રિય સૂચકની વ્યાખ્યા કોણ કહેશે? જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલાય, વાસ બદલાય, કાં તો વાસ ના બદલાય, વાસ બદલાય તો એને શું કહેવાય છે? દ્રાણીન્દ્રિય સૂચક કહેવાય. એસિડમાં શું થાય? વાસ દૂર થતી. નાતું નથી એસિડ. એસિડ નાતું નથી એટલે વાસ દૂર થતી. અને બેઝ, ઓકે, બેઝમાં વાસ દૂર થાય છે. ચલો ડન. હવે આપણે શું જોઈશું? કૃત્રિમ. હવે શું જોઈશું? હા, કૃત્રિમમાં કેટલા નામ હતા? કેટલા નામ જોયા હતા? 2 નામ જોયા હતા. કયા કયા 2 નામ? એ મન કહો. પહેલું કયું? મિથાઇલ ઓરેન્જ. હવે ધ્યાન આપજો. અહીંયા મિથાઇલ ઓરેન્જ અહીંયા લખેલું છે. પહેલું કયું નામ છે? મિથાઇલ ઓરેન્જ. એ મેં એસિડમાં નાખ્યું. શામાં નાખ્યું? એસિડમાં. તો મને કયો રંગ આપ્યો? એને લાલ. કયો રંગ આપ્યો? એક કામ કરીએ, આને આપણે થોડીક વાર પછી જોઈએ, 1 મિનિટ પછી જોઈએ. પહેલા કયું જોઈએ? ફિનોલ્ફથેલિન. કેમ કે આ દેખાય ચિત્ર? તમે ધ્યાનના નજર અહીંયા જ રાખી છે. આ દેખાય છે? જો આ કઈ કામનું છે ખરી? મને જોઈ લે.
ના 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 ના, ઓકે, તો અહીંયા જ આપણે મૂકીએ, અહીંયા મૂકી દઈએ, આ કઈ કામનું છે નહીં. હવે ધ્યાન આપજો, અહીંયા આ પોસ્ટર દેખાય છે તમને? ઓકે, આ સમજવા માટે તમને તમારા માટે લઈને આવ્યો છું. ધ્યાનથી જો, આ શું લખ્યું છે? શું લખ્યું છે? ફિનોલ્ફથેલિન. આ શું છે? ચલો, કૃત્રિમ સૂચક કેટલા? કયા કયા? મિથાઇલ ઓરેન્જ, બીજું કયું? ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન ને એસિડમાં નાખીશું તો કયો રંગ? ચલો, આ ફિનોલ્ફથેલિન છે, એસિડમાં નાખ્યું, કયો કલર દેખાય છે? આ બંનેનો સફેદ દેખાય છે. કયો દેખાય છે કલર? સફેદ. હવે હું ચેલેન્જ આપું તમને, આમાં કોઈ દિવસ હા રબર જ લઈ લો. ચલો હવે ધ્યાન આપજો, તમને આ કોઈ દિવસ ભૂલાશે નહીં. ફરીથી, ઉપર કયો કલર છે? સફેદ. નીચે કયો કલર છે? પિંક. દેખાય છે? નીચે કયો કલર? પિંક. ઉપર કયો કલર? હા, એનો મીનિંગ ફિનોલ્ફથેલિન ને એસિડમાં નાખતા, ફિનોલ્ફથેલિન ને ક્યાં નાખતા? એસિડમાં નાખતા કયો કલર આપે છે? કયો કલર આપે છે? સફેદ. અને શામાં નાખતા? બેઝમાં નાખતા કયો કલર આપે છે? ગુલાબી. તો અહીંયા દેખાય છે આ સફેદ અને આ ડન છે. તો આ તમને જિંદગીમાં નહીં ભૂલાય, એ તો હું તમને ચેલેન્જ આપું છું. ફિનોલ્ફથેલિન એસિડમાં નાખ્યું, સમજો મેં અહીંયા આ શું હતું? એસિડ. આ શું હતું? ઓકે, આમાં મેં કયા ટીપા નાખ્યા? કોના ટીપા? ફિનોલ્ફથેલિનના. ફિનોલ્ફથેલિન બે ટીપા નાખ્યા. કેટલા? બે ટીપા. પછી મેં જોયું કલર બદલાતો જે હતો એ, એટલે કે સફેદનો સફેદ. તો આ શું હશે? આ શું હશે? એસિડ. ચલો, આ છે. આ શું હતું? બેઝ. આમાં કોના બે ટીપા નાખ્યા? ફિનોફ. અને કયો કલર થઈ ગયો? ગુલાબી. તો શું હશે આ? આવડી ગયું? આ પડી ગઈ કમ્પ્લીટ. હવે આપણે કયું જોઈએ? મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જમાં એસિડ હશે તો કયો કલર? મિથાઇલ ઓરેન્જમાં એસિડ હશે તો કયો કલર? લાલ. અને બેઝ હશે તો પીળો. યાદ રહી જશે, લાલ અને પીળો. ડન છે આટલું કમ્પ્લીટ. આ તો જિંદગીમાં નહીં ભૂલાય, સફેદ અને ગુલાબી. આનું કોઈ મને મળ્યું નતું ફોટો, નહીં તો આને ફોટો લઈને આવત. આનો લાલ અને પીળાનો કોઈ ફોટો ના મળ્યો મને. ઓકે, ના યાદ રહેતું હોય તો સફરજન કેળું યાદ રાખજો. બીજું તો હું યાદ, બીજું તો કોઈ, સફરજન નું કલર લાલ અને કેળાનો કલર યાદ રહી જશે. તો તમારે યાદ રાખવાનું છે ઇન્સો, સફરજન અને પીળું. પણ એવું ના થઈ જાય આ બધું જોમ થઈ જાય કે ભાઈ કેળું અને સફરજન. ડન છે. તો અત્યાર સુધીના મોસ્ટ ટાઈમથી આપણે જોઈ ગયા. થોડાક થોડાક પ્રશ્નો પૂછીશ તમને, કેટલા લોકોને આવડે છે મને તમે જવાબ આપજો. પહેલો પ્રશ્ન એવો છે,
હવે ડન છે? હા. સાંદ્ર એસિડ લખેલું હોય જ્યારે ત્યારે શું કરવાનું? એને ટચ કરવાનું. જો તમે ટચ કરશો તે તમારા જ્યાં આગળ સાંદ્ર એસિડ પડશે ત્યાં આગળ શું કરી દેશે? કાણું કરી દેશે, ચામડી બાળી નાખશે. એને ટચ કરતા નહીં. ખબર પડી ગઈ આટલું? આ તો ખબર પડી ગઈ હતી. આ મારે ચલાવવાની જરૂર નથી ને? ઓકે. તો સાંદ્ર એસિડમાં કેટલા ટકા એસિડ હશે? 90% શું હશે? એસિડ. અને 10% શું હશે? પાણી. આવી બોટલ હોય ને ટચ કરવાનું નહીં, ધુમાડો ઉડતો હશે. જ્યારે મંદ એસિડ લખ્યું હોય, કયું એસિડ? મંદ એસિડ, તો તેની અંદર 90% શું હશે? પાણી. અને 10% શું હશે? એસિડ હશે. 10% શું હશે? આ જો હાથ ઉપર પડશે તો કઈ થશે નહીં. અને જો તમે નહીં કેવું બોલ, આટલું યાદ રાખજો. હાથ ઉપર પડશે તો કઈ થશે નહીં. ડન છે? કારણ કે શું વધારે છે? પાણી વધારે છે. શું ઓછું છે? એસિડ ઓછું છે. ડન છે આટલું? આગળ જવા દો. ઓકે. હવે છે 5 સ્તંભોની વાત કરીશું આપણે. કેટલા સ્તંભોની વાત કરવાની છે? 5 સ્તંભોની વાત કરીશું એટલે આ ટોપિક પૂરું થઈ જશે. ચલો હવે ધ્યાન આપી દેજો. અહીંયા ધ્યાન આપી દો. આપણે પહેલો ટોપિક હવે ચાલુ થાય છે. મેઇન ટોપિક હવે પ્રસ્તાવના પૂરો. પહેલો ટોપિક નું નામ યાદ રાખજો. ટોપિક 1. ઓકે. આમ તો 5 નથી આવતા, 7 સ્તંભ છે. આ 7 સ્તંભ કાલે ટેસ્ટ આપવાનું છે તો ધ્યાનથી જોઈ લેજો. પહેલું છે, મને એમ કહો, આ A એટલે શું? એસિડ. પ્લસ બી એટલે શું? શું આપે? સાર અને આવું લખાઈ ગયું. ચલો આનું એક ઉદાહરણ લખવાનું. આનું શું લખવાનું? ઉદાહરણ. ખાસ યાદ રાખજો, નહીં તો ગોખવું પડશે. એસિડ નું ઉદાહરણ છે HCl. એસિડ એટલે શું? HCl. અને બેઝ એટલે શું? NaOH. ખાસ મને એટલું કહો કે પાણી હોય, પાણી એમાં કેટલા આયન હોય? કોને ખબર છે? આ મેં ચલાયેલું છે. પાણી હોય એમાં કેટલા આયન હોય? 2 આયન હોય. કયા કયા? પહેલું કયું? H+. બીજું કયું? OH. કેમિસ્ટ્રી એ લોકોને આવડે જેના બંધ તોડતા આવડતું હોય. તો અહીંથી બંધ અહીંથી તૂટશે. જોજો, અહીંથી બંધ અહીંથી તૂટશે. ઓકે. આવું તમને ધોરણ 9માં કે 8માં શીખવાડ્યું નથી એટલે તમને ખબર નથી પડતી. હવે ધ્યાનથી જોજો. પહેલું હોય એને શું ગણાય? પ્લસ. બીજું હોય, પહેલું હોય પ્લસ, બીજું હોય. હવે મને એમ કહો, આ પ્લસ છે, આ જે પ્લસ એ કોની સાથે જોડાય? હા. અને આ કોની સાથે જોડાય? હા. તો મને એમ કહો, સાર એટલે શું? ભેગું કરવાનું. હા બોલો. NaCl. બીજું ભેગું કરો. OH- H+. શું બની જાય? OH- H+. શું બની જાય? પાણી. આ રીતે તમારે કાલે લખવાનું છે. આવડી ગયું? હું તમને એક પ્રશ્ન પૂછું, આને કેમ એસિડ ગણ્યું અને આને કેમ બેઝ ગણ્યું? કોણ કહેશે? મારો પ્રશ્ન એવો છે, મારો પ્રશ્ન યાદ રાખજો. આ તો ફક્ત નોલેજ માટે કહું છું. HCl ને જ કેમ એસિડ ગણ્યું? આને કેમ એસિડ ગણ્યું? અને NaOH ને કેમ બેઝ ગણ્યું? ઓકે. તો ઇંગ્લિશ શબ્દ છે તો થોડું એસિડમાં લાંબુ થાય છે. ઇંગ્લિશ ઇઝી. કોણ કહેશે કારણ? આ HCl છે એને એસિડ કેમ ગણ્યું? અને NaOH છે એને બેઝ કેમ ગણ્યું? સાર એટલે તો ખબર છે ને, આ સાર બન્યું. આ શું બન્યું?
4 અને પેલું શું બન્યું? તો ઉપર વાળા જેવું દેખાય છે કે નહીં? હા કે ના? દેખાઈ ગયું ને? 4 એટલે મીઠું, NaCl એટલે મીઠું ગણાય. ચલો મને કોઈ કહેશે કારણ કે અહીંયા ધ્યાનથી જુઓ તો કોણ આવે છે? H પ્લસ હોય એને શું ગણાય? એસિડ. યાદ રાખજો, હું તમને કહીશ એસિડ જોડે કઈ સેના આવેલી હોય તો તમારે મને જવાબ આપવાનું. કઈ સેના હોય? હા, આમના જોડે આવી સેના ઉભી હોય લડવા માટે. આપણે યુદ્ધ પણ થવાનું છે, ટૂંક સમય યુદ્ધ થશે હોમ અમે. અને બેઝ જોડે શું આવેલું હોય? કઈ સેના હોય? કઈ સેના હોય? OH માઇનસ. તો અહીંયા શું આવ્યું? OH માઇનસ આવ્યું એટલે શું ગણાય? બેઝ. અહીંયા શું આવ્યું? H પ્લસ આવ્યું એટલે શું ગણાય? એસિડ. ચલો હજી એક પ્રશ્ન પૂછું, તમે મને એમ કહો આના આપણે શું કહીશું? એસિડ કહેવાય કે બેઝ? હાથ ઉપર કરીને જવાબ આપ. હાથ ઉપર કરીને જવાબ આપવાનો. કે OH કેમ? એનું કારણ પણ કહેવાનું છે. કેમ એનું કારણ પણ કહેવાનું છે. કારણ સહેલું જ છે, આ તમને કારણ દેખાતા જશે. ચલો કોણ કહેશે જવાબ? KOH ને એસિડ ગણાય કે બેઝ ગણાય? બોલ રણવીર. હા, બેઝ ગણાય. વેરી ગુડ. કેમ બેઝ ગણાય? બેઝ કેમ ગણાય? OH છે. શું છે? OH છે. ડન છે. સારું. ત્રીજો એક પ્રશ્ન છે, ધ્યાનથી જુઓ. પ્રશ્ન નંબર 3. HNO3 શું ગણાય? એસિડ ગણાય કે બેઝ ગણાય? હાથ ઉપર કઈ જવાબ આપ. અને એસિડ ગણાય કે બેઝ ગણાય? તમારે મને જવાબ આપવાનો છે. ચલો 1 2 3 4 5 6 7. દીવ બોલ. દીવ બોલ. એસિડ ગણાય. કેમ એસિડ ગણાય દીવ? શું દેખાય છે? H પ્લસ દેખાય છે. H દેખાય છે એટલે ડન છે. આટલું ખબર પડી ગયું? ચલો એક લગભગ મને યાદ નથી, પણ જો તમને યાદ હોય તો મને કહેજો. મને યાદ નથી કે આવો પ્રશ્ન મેં તમને પૂછ્યું છે કે નહીં, પણ મને કોઈ કહી શકે મેઇન એસિડ આટલા જ છે. પહેલું છે HCl, બીજું HNO3, ત્રીજું H2SO4. તો આમાંથી રાજા કોને ગણવામાં આવેલા છે? આ પ્રશ્ન લગભગ પૂછ્યો હશે મેં. આમાંથી એસિડ નો રાજા કયો? જો એસિડ તો છે જ, હા કે ના? પણ હું એમ કહું છું આમાંથી રાજા કોણ છે એસિડ નો? એસિડ નો રાજા કોણ છે? પહેલા નંબરનું, બીજા નંબર, ત્રીજા નંબરનું કારણ આપવાનું. કોણ કહેશે જવાબ? તો આમાં જવાબ આવશે રાજા નીચે વાળું જ. રાજા કોણ છે? કારણ એના જોડે સેના વધારે છે. કેટલી સેના છે H ની? 2. ઉપર વાળા જોડે સેના કેટલી છે? 1. ઉપર વાળા જોડે, એટલે એસિડ નો રાજા એટલે કયો? H2SO4. ચલો પહેલો સ્તંભ ખબર પડી ગઈ. પહેલું સ્તંભ આવડી ગયું. આ કયો સ્તંભ છે? સ્તંભ કયો? પહેલો. ડન. હવે આ બધું ભૂસી નાખું છું, જે કામનું નથી, કેમ કે મારે આમ જ બધું લખવાનું છે. ચલો હવે કયું સ્તંભ આયા? આ ભૂસી નાખું છું. ટોટલ કેટલા સ્તંભ છે? 7 છે. પહેલું આવડી ગયું. હવે થોડુંક આપણે આના વિશે અહીંયા ધ્યાન આપો. અહીંયા હું અહીંયા 2 લાઈન લખું છું, ખાસ ધ્યાન આપજો, કેમ કે આવડી ગયું એટલે સીધા તમને 3 બીજા 2 સ્તંભ આવડી જશે. પહેલી લાઈન કે શું લખું છું? અધાતુ. અને એની સાથે કોણ જોડાયેલું છે? ઓક્સિજન. તેને શું બોલાય? અધાતુ ઓક્સાઇડ. શું બોલાય? ચલો અધાતુ ઓક્સાઇડ કેમ બોલ્યું? કારણ કે અધાતુ સાથે શું જોડાયેલું છે? શું જોડાયેલું છે? ઓક્સિજન. તો મને કોઈ કહેશે આ કયું ગુણ ધરાવે? કોઈ કહેશે મને આ કયું ગુણ ધરાવશે? તો જુઓ શું શબ્દ છે? તો શું આવશે? એટલે શું આવે? શું આવશે? એસિડ.
ડન છે. ચલો હવે તમારે આનો જવાબ આપવાનો છે. હવે શું લખું છું? ધાતુ ઓક્સાઇડ કયો ગુણ ધરાવે? કયો ગુણ ધરાવશે? કયો ગુણ ધરાવે? બેઝ. આનું મીનિંગ કોણ કહેશે મને? ધાતુ સાથે શું જોડાયેલું હશે? ધાતુ સાથે શું જોડાયેલું હોય? ઓક્સિજન. ડન છે આટલું? ઓકે. હવે ધ્યાનથી જુઓ. હવે ખૂબ ખૂબ ધ્યાનથી જોજો, કેમ કે જેટલું લાગે છે એટલું સહેલું નથી. પહેલી લાઈન લખું છું, તમે મને જવાબ આપજો. મને વિશ્વાસ છે કે તમે આનો સાચો જવાબ આપશો. સમ નંબર 2. શું લખું છું હું? સમ નંબર 1 આવડી ગયું. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને શું આપે? ક્ષાર અને પાણી. તમારે આ બંને લખવાનું છે. આ રીતે તોડવાની જરૂર નથી. આ તો સમજાવવા માટે મેં તોડ્યા છે. ચલો હવે મને તમે જવાબ આપજો. અધાતુ ઓક્સાઇડ વત્તા બેઝ શું મળે? જેને આવડે હાથ ઉપર કરો. અધાતુ ઓક્સાઇડ પ્લસ બેઝ. ચલો એક જણના જ હાથ ઉપર છે. અધાતુ ઓક્સાઇડ પ્લસ બેઝ. દક્ષ બોલે. દક્ષ. ખૂબ સરસ. ક્ષાર અને પાણી. ખૂબ સરસ. કેમ આ અહીંયા ફક્ત અ હતું, એ હતું, એ એટલે શું? એ એટલે શું? એસિડ. બી એટલે શું? બી એટલે શું? બેઝ. તો મને મેં અહીંયા એસિડ નું નામ બદલીને શું લખી દીધું? તો જવાબ થોડી બદલાવાનું છે. જવાબ તો એનો એ જ રહેશે. ચલો હજી એક સ્તંભ લખું છું. સ્તંભ નંબર 3. હવે આનો જવાબ આપજો. શું લખ્યું મેં? ધાતુ ઓક્સાઇડ. એક કામ કરીએ, આપણે આવું નથી લખતા. આપણે લખીએ છીએ આવું. શું લખ્યું મેં? એસિડ. પ્લસ શું લખ્યું મેં? શું લખ્યું? ધાતુ ઓક્સાઇડ. ચલો શું જવાબ આવે? બોલો કને ચડો. ક્ષાર અને પાણી. તો મને એમ કહો, આમાં શું ભારે હતું? મેં અહીંયા બેઝ નું નામ હતું એ બદલીને શું કરી નાખ્યું? તમને આવા જ પ્રશ્નો પૂછાશે પરીક્ષામાં. કેટલા આવડી ગયા સ્તંભ? 3 આવડી ગયા. હવેના જે 2 સ્તંભ છે ને, 2 5 6 7 7. હવેના જે 2 આ ખબર પડી ગઈ? આ ભૂસી નાખું. અધાતુ ઓક્સાઇડ. તો અ તો એટલે એસિડ ગણાય. પછી ધાતુ ઓક્સાઇડ તો શું ગણાશે? બેઝ. આ ભૂસી નાખું, જગ્યા નથી. પછી આના સમીકરણ શીખવાડું છું. આ તો એક સાથે બધું જે મેન મેન હોય ને એ શીખવાડું છું. ચલો મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી છે. હવેનું 4થા નંબરનું સ્તંભ અને 5મા નંબરનું સ્તંભ. મોસ્ટ આઈએમપી છે. કયો સ્તંભ? કયા નંબરનું સ્તંભ? 4થા નંબરનું. 100% પૂછાવાની સંભાવના એટલે 4થા નંબરનું અને 5મા નંબર. ધ્યાનથી જોજો. અહીંયા શું લખ્યું મેં? ફક્ત ધાત. અને અહીંયા શું લખ્યું? એ સ્લેશ બી. એનો મીનિંગ શું થાય? આનો મીનિંગ શું થાય? કાં તો એસિડ અથવા બંનેમાંથી કોઈ એક. બંનેમાંથી કોઈ એક. તો શું મળશે? તો ખાસ યાદ રાખજો, ક્ષાર અને મોસ્ટ આઈએમપી હીરો એટલે કયો વાયુ? હાઇડ્રોજન વાયુ. મને એમ કહો, આનો મીનિંગ ખબર પડી? એ સ્લેશ બી એનો મીનિંગ શું? કાં તો એસિડ મૂકો એક વારમાં, કાં તો શું મૂકો? એસિડ મૂકો. કાં તો પછી એસિડ ના હોય તો શું મૂકો? બેઝ. જવાબ શું મળશે? ક્ષાર. અને આ મોસ્ટ હીરો કોણ છે આપણો? આ છે. કેમ કે હજી સુધી જો પાણી પાણી પાણી, હવે શું આવ્યું? H2. ડન છે. હવે 5મા નંબરનું સ્તંભ.
સમ નંબર 5 જે મોસ્ટ આઈએમપી છે. હવે ધ્યાન આપજો, લાંબુ લખાણ છે એટલે અહીંયા લખું છું. હું લખું છું ધાતુ કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ, શબ્દ આવું લખું હું, કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ ની કોની સાથે, કાં તો એસિડ કાં તો બેઝ, સાથે પ્રક્રિયા કરીશ તો મને મળશે 4 કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ છે હીરો. ડન. કેટલા સ્તંભ પૂરા થયા? 5 સ્તંભ પૂરા થયા. હવે કયા નંબરનું સ્તંભ આવે છે? છઠ્ઠા નંબરનું. હવે કયું સ્તંભ આવે છે? છઠ્ઠા નંબરનું અને 7મા નંબરનું ભેગું ચલાવું છું. છઠ્ઠું અને 7મું ભેગું ચલાવું છું કેમ કે જોડિયા છે. એસિડની પાણી સાથે પ્રક્રિયા. એસિડની કોની સાથે પ્રક્રિયા? કોની સાથેની પ્રક્રિયા? પાણી સાથેની પ્રક્રિયા. તો એમાં H+ મળશે, Cl- મળશે. ઉદાહરણ તરીકે HCl પ્લસ શું લખું હું? પાણી. તો તમને H+ અથવા H3O+ gives Cl-. આ રીતે. જો આમાં ખબર ના પડી હોય તો શીખવાડું છું, તો ટેન્શન ના લેતા. ખબર ના પડી હોય તો ટેન્શન ના લેતા, ફક્ત ધ્યાન આપો. અહીંયા અવાજ થઈ રહ્યો છે? અવાજ થઈ રહ્યો છે. તો પેલા આ સમજીએ, આ કેવી રીતે બને છે. મને એમ કહો, આમાંથી શું છૂટું પડે? H+ અને બીજું શું? ડન છે. આ આખો અણુ હું અહીંયા જ લખું છું. ડન છે. હવે જોજો પ્રક્રિયા કેવી રીતે થાય છે. આ આની સાથે જોડાય તો શું બનશે? H3O+. તો અહીંયા ખાસ ધ્યાન આપજો, કાં તો H+ લખો તો પણ ચાલે. સમજો હું શું લખું છું, નહીતર તમે પછી ગોટાળે ચડી જશો આમાં. પહેલું સ્ટેપ, કાં તો H+ લખો તોય ચાલે, અથવા કૌંસ કરીને શું લખો? 2 + 1 H. કેટલા થાય? 3 H. અને ઉપર શું લખું? આ રીતે. H લખો તોય ચાલે, H ના લખો અને આવું લખો તો પણ ચાલે. અને શું છૂટું પડ્યું? Cl-. આ કયા નંબરનું સ્તંભ થયું? છઠ્ઠા નંબરનું. હવે કયા નંબરનું સ્તંભ આવે છે? 7મા નંબરનું. ખાસ ધ્યાન આપજો. સ્તંભ નંબર 7. બેઝની કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે. આમાં સિમ્પલ છે, Na+OH-. ખાસ ધ્યાન આપજો, બેઝ શું લીધું? NaOH. પાણી. આમાંથી શું છૂટું પડે? મને એટલું કહો. આમાંથી શું છૂટું પડે? હા, તો Na+OH. તો સર આ તો એકદમ સિમ્પલ ના થયું? આમાં 2 ટુકડા થાય એ લખો, આમાં પણ તમે 2 ટુકડા જે લખાયા એ બંને લખો. પૂરું થઈ ગયું. તો સિમ્પલ છે. સૌથી ઈઝી કયા? છેલ્લા 2. સૌથી ઈઝી કયા? છેલ્લા 2. અહીંથી તોડી દો બંધ, અહીંથી તૂટે બંધ. જોજો શું મળ્યું? H+. બીજું શું મળ્યું? આવડી ગયું. અહીંથી બંધ તોડો, Na+OH. તો 3 તો આવડે ને સમીકરણ? કેટલા સમીકરણ આવડ્યા? 3 ઈઝી. હવે બીજા સમીકરણ માટે તમારે આ બધું જોવું પડશે, ત્યારે તમને આપણે પાછળ આવીશું બીજા બધા સમીકરણ માટે. તો ધ્યાન આપજો અહીંયા.
એસિડ બે સાથે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને શું કયો હીરો હીરો કોણ આવે આપણો H2 ધાતુ સાથેની પ્રક્રિયા છે અહીંયા કોની સાથે પ્રક્રિયા હા HCl કેટલા લેવાના બે સામે Z કેટલા રાખવાના એક જ ઉદાહરણ યાદ રાખો શું કહું છું હું એક જ ઉદાહરણ યાદ રાખો બીજા બધા ઉદાહરણ યાદ રાખવા જશો તો ભરાઈ જશો કાં તો પછી તમે એક કામ કરો એક આ યાદ રાખો એક આ યાદ રાખો પણ જે તમને ઈઝી પડે ને એ યાદ રાખો તો હું તમને કહું છું ઈઝી આ જ પડશે કે 2HCl પ્લસ Z એટલે કે હાઇડ્રોજન છૂટું કરી દો અને ZnCl2 હું બહુ ડીપમાં સમજાવીશ અત્યારે ફક્ત ઉપરથી ધ્યાન આપો બસ હવે આ ધાતુ કાર્બોનેટ છે અહીંયા ધાતુ કાર્બોનેટ લખવાનું તો મેં પેલામાં ફક્ત કાર્બોનેટ લખ્યું છે હું સુધારી દઈશ ચલો કાર્બોનેટ છે ધાતુ કાર્બોનેટ HCl સાથે પ્રક્રિયા કરી તો શું મળે છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શું મળે છે સાર આટલું યાદ રાખો ઉપર વાળું જ યાદ રાખો નીચે વાળું યાદ રાખવાની જરૂર નથી ક્લિયર છે તો આટલું તો બહુ થઈ એક જ યાદ રાખો આ બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી ક્લિયર તો કેટલા થયા બે સમીકરણ ધ્યાનથી જુઓ અહીંયા પણ HCl કેટલા લીધા બે લીધા છે અહીંયા પણ HCl કેટલા લીધા બે લીધેલા છે ઓકે એસિડ આ તો આ સમીકરણ થઈ ગયું આપણે આ સમીકરણ થઈ ગયું છે ઓકે અહીંયા ધાતુ ઓક્સાઇડમાં કયું લીધેલું છે કોપર ઓક્સાઇડ શું લીધું છે કોપર ઓક્સાઇડ તમને કોની યાદ આવે છે આનો જોઈને કોની યાદ આવે છે વિસ્થાપન થોડી આવે આમાં વિસ્થાપન આવે આયનની આપલે થાય છે દ્વિવિસ્થાપન આવે ઓકે આ જે પ્લસ છે આ માઇનસ આ પ્લસ અને માઇનસ આના જોડે જોડાશે આ બંને ભેગા થઈ જશે એટલે કે પાણી અને દેન સાર ક્લિયર ધાતુ ઓક્સાઇડ પૂરું થયું હવે આ મોસ્ટ આઈએમપી હતું યાર કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે આ બેઝ અને એસિડ શું મળે CaCO3 પ્લસ પાણી આગળ કોઈ ઉદાહરણ આપ્યું હોય તો જોઈ લઈએ ના આપ્યું હોય તો વાંધો નહીં લખેલું છે અને એ જ લખેલું છે આ કયું સૂત્ર છે કોણ કહેશે દીવાલ દોડવા વાળું સૂત્ર છે દીવાલ દોડવા વાળું આ સમીકરણ ચાલી ગયું આ ચાલી ગયું ડન છે ફરીથી એસિડ ની ધાતુ સાથે પ્રક્રિયા કરીશું તો એસિડ કઈ લઈશું HCl પણ કેટલા બે અને ધાતુ કઈ લઈશું Z એક જ યાદ રાખવાનું છે આમાં બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી ધાતુ કાર્બોનેટમાં કેવું છે એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા તો એસિડ કયું લઈશું 2HCl કાર્બોનેટ કયું CaCO3 આ બંને વચ્ચેની પ્રક્રિયા પછી એસિડ પ્લસ એટલે કે અધાતુ ઓક્સાઇડ એટલે કે CuO પ્લસ પેલી બાજુ શું લઈશું બેઝ ધાતુ ઓક્સાઇડ અને પેલી બાજુ ધાતુ ઓક્સાઇડ પેલી બાજુ શું લઈશું HCl હવે આપણે આગળ જઈએ એટલે થોડું બહુ ડીપમાં જોઈએ છે ચલો આમાં ખબર પડી ગઈ છે પહેલામાં આમાં ખબર પડી આજે આટલું જ છે વધારે નહીં ચાલે 7 સ્તંભ ઘરે જઈને લખીને કમ્પ્લીટ તૈયાર કરવાના છે આનાથી વધારે ના ચાલીશ હવે મને એમ કહો અહીંયા મેં શું લખ્યું છે અધાતુ ઓક્સાઇડ આપણે ધાતુ ઓક્સાઇડ વાળું ક્યાં ગયું ધાતુ ઓક્સાઇડ અહીંયા શું લખ્યું છે ધાતુ પેલા આપણે આનું પૂરું કરીએ પછી આગળ જઈએ છીએ એસિડ શું લીધું મેં HCl ધાતુ ઓક્સાઇડ શું લીધું CuO એસિડ કેટલા રાખવું બે હવે બંધ તોડતા આવડવા જોઈએ ધ્યાનથી જોજો બંધ તોડતા શીખવાડો અહીંથી બંધ તૂટશે અને એક બંધ અહીંથી તૂટશે સમજો આ પ્લસ અને આ માઇનસ આ પ્લસ અને આ માઇનસ ઓબ્વિયસલી વસ્તુ છે આ કોની સાથે જોડાશે આની સાથે જોડાશે તો શું બને H2O આ જે તીર કર્યું ને એનું લખ્યું હવે ધ્યાન આપજો આ બંને ભેગા થઈને શું બને CuCl
CuCl2 ડન છે. હવે આ જોઈએ અધાતુ ઓક્સાઇડ. અધાતુ ઓક્સાઇડ એટલે કે દીવા દોડવા વાળું સૂત્ર. કયું સૂત્ર? દીવા દોડવા વાળું. તો હવે હું અહીંયા અધાતુ ઓક્સાઇડમાં શું લખું છું? કાર્બન ડાયોક્સાઇડ. શું લખ્યું મેં? અને બેઝમાં લીધું CaOH ટ્વાઇસ. આ બેઝ છે. આ શું છે? આ જે ડિઝાઇન કરું છું ને એ શું છે? એ બેઝ. અને આ શું છે? આ શું છે? અધાતુ ઓક્સાઇડ. ચલો શું મળે? આનો જવાબ આપો. આમાંથી શું મળે? તો પહેલા તો શું લખી દો? શું લખી દો? પાણી. શું? પાણી. હવે ધ્યાનથી જોજો, અહીંથી બંધ તૂટશે તો બનશે CaCO3. આમાં બંધ તૂટવામાં થોડું અલગ રીતે જશે. આમાં બંધ તૂટવામાં થોડું કઈ રીતે જશે? અલગ રીતે જશે. આ રીતે નહીં બને. આ હું થોડું પાછળથી શીખવાડીશ. પાણી અને CaCO3 ડન છે. શીખવાડીશ, એનું ટેન્શન ના લેતા. અને દેન આ રીતે છે. હજી કયું રહી ગયું આપણે? ચોથા નંબરનું ધાતુ એટલે કયું? Zn. એસિડ કયું? HCl. કેટલા? 2. બંધ તોડો. આ કોની સાથે જોડાશે? આની સાથે. શું બને? ZnCl2 પ્લસ H2. ક્લિયર? ધાતુ કાર્બોનેટ. ધાતુ કાર્બોનેટ CaCO3. ઓકે, કાર્બોનેટ છે. કોની સાથે પ્રક્રિયા કરીશું? HCl સાથે. તો શું મળશે? તો પહેલા લખવાનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી. પહેલા શું લખી દીધું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આમાંથી બંધ તોડો. ચલો અહીંયા હું 2 લખી દઉં. ઓકે, આમાં Ca કાર્બોનેટ 4. આ ક્યાં ગયું? બરોબર બરોબર. CaCl2 શું મળે છે? CaCl2. ફરી એકવાર શીખવાડું છું. બધા ધ્યાન આપી દેજો. અહીંયા ફરી એકવાર બધા નિયમોનું બધું શીખવાડી દઉં છું સ્પીડમાં. ધ્યાન આપી દો. પહેલો નિયમ કયો હતો? પહેલો સ્તંભ કયો હતું? એસિડ ની કોની સાથે? બેઝ સાથે. શું મળે? ક્ષાર અને પાણી. ચલો ઉદાહરણ બોલો ફટાફટ. એસિડ કયું? HCl. પછી બેઝ કયું? NaOH. ધ્યાનથી જુઓ. કઈથી ક્યાંથી બંધ તૂટશે? અહીંથી. ક્યાંથી? હા, પહેલું પ્લસ બીજું. ચલો ભેગા કરો. શું મળે? NaCl. ચલો બીજું ભેગું કરો. આ બંને ભેગું થાય તો શું મળશે? H2O. ચલો પહેલું આવડી ગયું. ચલો બીજું બોલો. બીજા નંબરનું સ્તંભ કયું હતું? સ્તંભ નંબર 2. આપણે એસિડ નું નામ બદલી નાખીએ. શું લખું? અધાતુ ઓક્સાઇડ. કોની સાથે પ્રક્રિયા? બેઝ સાથે. બી લખું. ચાલશે? શું મળશે? ક્ષાર અને પાણી. ચલો અધાતુ ઓક્સાઇડમાં તમે ઉદાહરણ કયું રાખશો? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન અધાતુ ગણાય ને? કોણ અધાતુ ગણાય? કાર્બન. CO કાર્બન ડાયોક્સાઇડ. ચલો પછી મને એમ કહો, બાજુમાં શું લખશો? બેઝમાં શું લખશો? દીવા દોડવા વાળું સૂત્ર છે. CaCOH ટ્વાઇસ. આ બેઝ ગણાય. અને આ શું છે? અધાતુ ઓક્સાઇડ. અને આ શું ગણાશે? આ શું ગણાશે? બેઝ. આ ખાસ ધ્યાન આપજો. મેં આ રીતે લખ્યું છે. ચલો શું મળશે? CaCO3 પ્લસ H2O. ચલો ત્રીજા નંબરનું બોલો સ્તંભ.
ત્રીજા ત્રીજા નંબરનું સ્તંભ બોલો. એસિડનું એસિડ, પેલા નામ શું કરી દઈશું? ધાતુ ઓક્સાઇડ. કયું લઈશું ઉદાહરણ? શું મળશે? સાર અને પાણી. કયું ઉદાહરણ લઈશું? કોણ કહેશે મને? એસિડમાં કયું લઈશું? HCl. કેટલા? 2. પેલી બાજુ કોપર ઓક્સાઇડ gives, પહેલા શું લખી દઉં? પાણી. બંધ તોડતા આવડવા જોઈએ. તો શું મળશે? CuCl2. કેવી રીતે થાય છે એ પણ સમજાવી દઉં, ધ્યાન આપજો. આ બંને ભેગા થવાના. Cu કેટલી વાર? એક વાર. Cl કેટલા છે? 2. એટલે શું લખ્યું? Cl. આ બંને ભેગા થઈને શું બને? 2H અને એક O. શું બને? H2O. ડન છે. હવે એના પછીનું સ્તંભ કયું હતું? એના પછીનું સ્તંભ કયું હતું? સ્તંભ નંબર 4. ધાતુની કોની સાથે પ્રક્રિયા? કાં તો એસિડ કાં તો બેઝ. શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન. ઉદાહરણ બોલો ફટાફટ. ઉદાહરણ શું લઈશું? Zn અને HCl. કેટલા HCl? 2. ચલો અહીંથી બંધ તોડો. શું મળે? ZnCl2 પ્લસ H2. ચલો પછી કયું સ્તંભ આયા? કયા નંબરનું સ્તંભ? 5મા નંબરનું સ્તંભ. ચલો 5મા નંબરનું સ્તંભનું શું કહેતા હતા? ધાતુ કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ. કાર્બોનેટ. ઓકે. કોની સાથે પ્રક્રિયા? એસિડ સાથે. શું મળશે? ક્ષાર, પાણી અને હીરો કોણ? હીરો કોણ? હા. ચલો ઉદાહરણ કોણ કહેશે એનું? આનું ઉદાહરણ તો પહેલું ઉદાહરણ છે CaCO3 પ્લસ કયું HCl? 2HCl. શું મળતું હતું? પહેલા તો આપણે લખી દઈએ H2 પ્લસ CO2. આમાં શું મળતું હતું? CaCl2. આ રીતે મળતું. ચલો છઠ્ઠા નંબરનું તો એકદમ ઈઝી હતું. છઠ્ઠા નંબરનું તો એકદમ ઈઝી. સ્તંભ છઠ્ઠું. HCl ની કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે. શું મળે? H પ્લસ Cl માઇનસ. સ્તંભ નંબર 7 શું હતું? હવે શું લેવાના? બેઝ ની કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે. શું મળે? Na પ્લસ OH માઇનસ. તમે પેલું જોઈ લેજો Cl2 વાળું સાચું છે? હવ. આટલી વસ્તુ છે. આમાં જેમાં ખબર ના પડી હોય તો પ્રશ્ન પૂછ્યું. આમાં હજી કહું છું, જેમાં ખબર ના પડે યાદ રાખજો. આ ગોલ્ડન મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. હીરો કોણ છે? H. આમાં હીરો કોણ છે? હજી આમાંથી જેમાં ખબર ના પડી હોય પ્રશ્ન પૂછો. આમાં ખબર પડી ગઈ છે 100%. આમાં કોઈ ડાઉટ? ચલો આમાં કોઈ ડાઉટ? આ કયું છે? દિવાલ દોડવા વાળું સૂત્ર છે. આ કયું છે? પહેલા ચેપ્ટરમાં આવી ગયેલું છે. આ દિવાલ દોડવા વાળું સૂત્ર. પછી આ રહ્યું. આ બંધ તોડતા તો ખબર પડે ને આ રીતે. આમાં તમારે કાલે આવીને તરત લખવા જ બેસી જવાનું છે. 7 સ્તંભ. 7 કેમ કે આ પૂછાવાનું છે. તમે જ્યાં ભણતા હો ત્યાં આગળ સ્ટીકી નોટમાં ચોંટાડી દેજો. ક્લિયર છે? આ મોસ્ટ આઈએમપી છે. કાલે અહીંથી આગળ આપણે જઈશું.